માધ્યમિક શાળા આલીદરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર શનિવારે મોજી લો, જોશી લો કે આનંદ કે આપણા જીવનની અંદર ઉતારવાવાળી તમામ પ્રકારની વાતો કરવાની હોય તો શનિવાર છે આપણે થઈ શકતી નથી. આ સામાન્ય સ્ટોરી, ખાલી નાની સ્ટોરી આપણે જીવનની અંદર ઘણું બધું કરી જતી હોય. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે એક શાંત રહેવું, મૌન છે એ પારસ મણી છે. આપણા પૂર્વજો, આપણા વડીલો અને ઋષિ મુનિઓ આ પરંપરા અકબંધ ચાલતી. એક ગામની વાત છે. એક વ્યક્તિ ક્રોધિત થઈ, અતિ ક્રોધિત થઈ અને વકીલ પાસે જાય છે. એટલે બધા કાગળિયા લઈને જાય છે. કાગળિયા લઈને તરત જ વકીલ ઉપર ને કહીને કે ટેબલ ઉપર તરત થાપનારો ધક્કો મૂકી દે છે. આલ્યો કે મારા તમામ પ્રકારના જમીનના કાગળિયા, મારી તમામ પ્રકારની મિલકતના કાગળિયા, એમાં પ્લોટ આવી જાય, જમીન આવી જાય, બધી વસ્તુ આવી જાય. આની પર સ્ટે ઓર્ડર મૂકી દે. કોઈ વ્યક્તિ આને ખરીદી પણ ન શકે ને કોઈ વ્યક્તિ આને વેચી પણ ન શકે, કોઈ વ્યક્તિ આની અંદર વાવી પણ ન શકે. આપમાં કરનાર છે વકીલે કીધું શું થયું? અડધી કલાક સુધી જમત કરવા છતાં તે ભાઈ માયને એક ના બે થયા. આવા સમયે કહીને કે એને કહેવામાં આવ્યું ભાઈ કામ કરો, તમે 2 દિવસ પછી આવો, 2-3 દિવસ પછી આવો એટલે થોડુંક તમારો શાંત મગજ શાંત થઈ જાય, ક્રોધ છે ને ધીરે ધીરે શાંત થઈ જાય અને પછી આપણે ચર્ચા કરીએ. ત્રીજે દિવસે એ જ પરિસ્થિતિમાં એ જ કહીને કે ભાઈ એવા અતિ ક્રોધિત થઈ બધી વસ્તુઓ કહીને કે તમામ પ્રકારની ચીજ વસ્તુ સાથે લઈને આવ્યો અને ફરીથી ટેબલ ઉપર ધબાકનારો ધબાકે કહીને કે મૂકી દે. ત્યારે કહીને કે ઓલા ભાઈએ કીધું, વકીલ સાહેબે કીધું કે તમારા વિશે જાણ્યું, તમે સાચા છો પણ તમને સમજાવું છું. અને ક્યારે કહીને કે ધીરે ધીરે સમજાવી દે. કોઈ નાનપણમાં જ તમારા મમ્મી પપ્પા એક્સપેક્ટ થઈ ગયા, તમે મોટા ભાઈ છો, તમારી નાની બેન છે ને તમારાથી એક નાનો ભાઈ છે, ત્રણેય ભાઈઓ, તમે તમારા નાના બંને ભાઈની જવાબદારી તમે એકલા હાથે. નાની બેનને ભણાવી, નાના ભાઈને ભણાવ્યો, નાની બેનને ભણાવી, સરસ મજાનું સારું ભણાવ્યું અને સારે ઘરે કહીને સાસરે. નાના ભાઈને તમે ભણાવ્યો ખૂબ ભણાવ્યો, ધીરે ધીરે કહીને કે તમામ પ્રકારની વ્યવસ્થા તમે પોતે સમજાવી. એક પપ્પા તરીકેની જવાબદારી તમે પોતે સ્વીકારી, છતાં પણ છે ને એ ભાઈને તમે સાચવ્યો. અને કહીને કે નાનપણમાં તમારા ભાઈ તમે બી વાડીએ રાખતા, વાહેથી બળદે માથું માર્યું, તમારા ભાઈને કમરમાં બળદનું શીંગડું વાગ્યું તો લોહી નીકળ્યા હતા, તમે પોતાના શરીરની કપડાની પરવા કર્યા વગર તમારો શર્ટ ફાડી ભાઈને પાટો બાંધીને તરત અસ્પતાલ લઈ ગયા. બીજી વાત, જ્યારે ભાઈને એડમિશન લેવું તો એન્જિનિયરમાં તમારી પાસે પૈસા નતા, છતાં પણ તમે છે ને તમામ પ્રકારની મિલકતોને દાવ ઉપર મૂકી, ઉસી પાસેના પૈસા કરીને તમે ભણાવ્યા. સાચી વાત છે. કાઈ વાંધો નહીં. તમારા બહેનના જેમ લગ્ન કર્યા હતા એના કરતા પણ વધારે ઠાઠ માઠથી તમે લગ્ન તમારા ભાઈથી કર્યા. આખા ગામની અંદર વાતાવરણ છવાઈ ગયું, કોઈ મમ્મી પપ્પા નથી, છતાં પણ તે કહીને કે ભાઈની અંદર એના લગ્ન પ્રસંગોમાં, મોટા પ્રસંગોમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે કમી આવવાનું દીધું. પછી બની ઘટના એવી કે જ્યારે તમારા કહીને કે હવે તમારી ઉંમર પ્રમાણે તમારાથી કામ થઈ શકતું નથી, ખેતરનું કામ થઈ શકતું નથી, તમારા ભાઈ પાસે પૈસા માંગ્યા નથી ત્યારે ને એમને કહીને મોકલવાનો પ્રયત્ન કર્યો. આવા સમયે શું બની ઘટના? આવા સમયે ઘટના એ પ્રમાણે બની કે ભાઈ જ્યારે કીધું કે તમે પૈસાની જરૂર છે ત્યારે ભાઈએ તમને એક પ્રશ્નનો જવાબ આપ્યો, મારે હમણાં લોન ચાલુ છે, હપ્તા ચાલુ છે, મારી પાસે પૈસા છે. કાંઈ વાંધો નહીં. થોડાક દિવસોમાં તમારા ભાઈએ કહીને કે 2 BHK માં એક સૌથી મોટો ફ્લેટ અને એની અંદર કહીને કે તમે જ્યારે પૂછ્યું ભાઈ આ પૈસા ક્યાંથી આવ્યા, ત્યારે એને પાછું કીધું ભાઈ મારી પાસે પૈસા અત્યારે નથી અને હવે જે મારા પૈસા મારા ફ્લેટ લેવામાં હતા મેં મૂકી દીધા, બધાય રોકી દીધા, 50% પૈસા હજુ જમા કરવા બાકી છે. એક કામ કરો ભાઈ, મારા ભાગનું જે મકાન, મારા ભાગની જે જમીન છે ને એ બધી વેચીને મારા ભાગમાં જે પૈસા આવે આપો. ત્યારે ઓલા ભાઈ, મોટા ભાઈની નીચે નીચે જમીન સળગી અને એ દુઃખના કારણે તમે આજે મારી પાસે આવ્યા કે આ જમીનને વેચવાની નથી, આ જમીનને કોઈ ભાઈ વાવી પણ ન શકે, આ જમીન, આ પ્લોટ, આ કહીને કે તમામ પ્રકારની મિલકતો પર તમે સ્ટે ઓર્ડર મૂકવા માટે. પણ આ સાચું તમે કહો છો, કાંઈ વાંધો નહીં. એ ક્રોધને તમે જતો કરો, એ ક્રોધને તમે શાંત કરો અને એ વસ્તુ જે થઈ છે તે વસ્તુ ભૂલવાનો પ્રયત્ન કરો, એ વસ્તુને ઇગ્નોર કરજો. આ નવેસરથી શરૂઆત કરો. વકીલે કીધું કદાચ તમે મારી પાસે આ કેસ નહીં કરો, તમારી પાસે પૂરતા કાગળિયા છે, તમે બીજા કોઈ વકીલ પાસે પણ કરાવ્યા છે, તમારી પાસે તમામ પ્રકારના કાગળિયા છે, પણ આજે તમે છે ને એક વસ્તુ ભૂલી ગયા, એ તમારો ભાઈ છે. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ મુસીબતમાં એક સમય તમને તે કામ આવશે અને કહીને કે તમે એ વસ્તુ ભૂલી જાઓ. આજથી તમારો તમામ પ્રકારનો તમારો મેન ગોલ છે તમારા છોકરાને ભણાવવાનો. તમારા છોકરાને ભણાવવાનું છે. એવું નથી હોતું તમારા ભાઈને ભણાવે એટલે આ પ્રમાણે નહીં. તમારા છોકરા તમારી પાસે પૈપાન સંસ્કાર અને આશ્વાસન આપે અને ઘણી હોશિયાર. અને આવા સમયે વિદ્યાર્થી મિત્રો કહીને કે તે ભાઈ આંખની અંદર આંસુ હતા, રડતા તે ભાઈ બધા કાગળિયા ફરીથી થેલીની અંદર નાખે છે અને
અને જતો રહીશ. વકીલને એમ હતું ભાઈ કદાચ મેં આ પ્રમાણે કીધું તે વ્યક્તિ બીજા વકીલ પાસે જવાનો છે, કઈ રિસ્પોન્સ ન મળે એટલા માટે. પણ ઘટનાઓ બનતા વાર નથી લીધી હતી મિત્રો. ઘણા દિવસો વ્યતીત થઈ ગયા છે, વર્ષો વહી ગયા. અને પછી તે જ ભાઈ એના નાના છોકરા છે, એના પોતાના છોકરા જોડે આવ્યો, પેંડાનું બોક્સની મીઠાઈ લઈ અને તે વકીલ સાહેબને ટેબલ ઉપર મૂકી. સૌથી પહેલી મીઠાઈ જ તમને આપવાની. શા માટે? કઈ ખુશીમાં આવી? તમે તો પેલા ઓલા ભાઈએ દઈ હા જે દિવસે તમે મારી આંખ ન ખોલી હોત તો આજે કે હું છે ને એ આ જગ્યાએ ન હોત. શું થયું? કઈ ખુશીના પેંડા છે કે તે દિવસે તમે કીધું હતું કે ભાઈ તમામ વસ્તુ જતી કરવી, ભૂલવાનો પ્રયત્ન કરો અને તમામ પ્રકારની મહેનત તમારા છોકરા પાસે લગાડો. એ ક્રોધને શાંત કરો, ક્રોધને વધારે જ્વાળામાં ન લઈ જાઓ. અને એ ક્રોધને શાંત કર્યો મેં ત્યાંથી તમારી વાતને મેં અનુસરવાનો પ્રયત્ન કર્યો. મારા છોકરાને તમામ પ્રકારની મારી જરૂરિયાત મેં ઓછી કરી. એને ભણાવવાનું મેં આજે કહીને કે મારો દીકરો આજે MBBS ડોક્ટર બનીને આવ્યો છે અને એમાં એ ડિગ્રી લઈને આવ્યો છે. પહેલી મીઠાઈ તમને દેવા માટે. જ્યારે કદાચ તમે કીધું હોત ને હું ન માન્યો હોત તો આજે આ જગ્યાએ હું પહોંચ્યો ને એ જગ્યાએ પહોંચી શકત નહીં. નાની સ્ટોરી વિદ્યાર્થી મિત્રો આપણને એમાં ભાઈ લાઈફમાં ક્રોધ ન કરવો જોઈએ. જીવનની અંદર ક્રોધ કરવાનો, કયા કરવાનો, શા માટે કરવાનો? મારું 1 કલાકનું વાંચન પૂરું કેમ નથી? ક્રોધ કરો. મારું લેસન કેમ નથી પૂરું થતું? હું વાંચું કેમ યાદ નથી રહેતું? આના માટે ક્રોધ કરો. શા માટે? ધ્યેય સુધી પહોંચવા માટે છે ને અમુક સમય ક્રોધ જરૂરી છે. ખ્યાલ આવી ગયો? તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આટલું. પાછા